નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો કુંદન પાટીલ. આપણે વાત કરીએ વલોડ તાલુકાના બાજીપુરા ગ્રામ પંચાયતની. અત્યારે હાલ જ એક ચર્ચાનો વિષય બન્યો હતો, જે હકીકત પણ છે કે બાજીપુરા ગ્રામ પંચાયતના સરપંચને ગેરવહીવટના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે જ રીતે હવે તાલુકા પંચાયતના સભ્ય દ્વારા પણ કે હાલ જે માજી પ્રમુખ થયા છે મહિલા, એમના દ્વારા પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. ત્યારે આપણે એ વિષয়ে ચર્ચા કરીએ તો 2023-24 ની અંદર વિવેકાધીન 15% યોજનામાંથી રસ્તાઓના કામ બાજીપુરા ગામ ખાતે મંજૂર કરવામાં આવ્યા હતા. તે કામોમાંથી નવયુગ વસાહત થી લઈને માયાવંશી મોહલ્લા સુધીનો રસ્તો બનાવવામાં આવ્યો હતો. એ રસ્તો કેટલાનો છે, એ રસ્તા પાસ થયા બાદ શું એનું પેમેન્ટ ઉચકવામાં આવે છે, તે વાત આપણે સંપૂર્ણ માહિતી સાથે કરીશું. પણ એની સાથે બીજો પણ એક રસ્તો મંજૂર થયો હતો. તે રસ્તો હતો મેન મુખ્ય ધુલિયા રસ્તાથી લઈને નવી વસાહત સુધી. જોકે તે રસ્તો બન્યો ખરો, પણ એ રસ્તા બન્યાને ટૂંક જ સમયમાં એ રસ્તો મરણ પથારીએ પહોંચી ગયો હોય ને અત્યારે માત્ર તેના અવશેષો સ્થળ ઉપર જોવા મળતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે જે એક મુખ્ય રસ્તો છે, હાલ જે ચર્ચાનો વિષય બન્યો છે બાજીપુરા ગામની અંદર, કે નવયુગ વસાહત થી લઈને માયાવંશી મોહલ્લાને જોડતો રસ્તો જે વિવેકાધીન 15%ની યોજનામાંથી પાસ કરવામાં આવ્યો હતો તાલુકા કક્ષાએથી રસ્તો પાસ કરવામાં આવે છે. તો એ જે રસ્તો પાસ કરવામાં આવે છે, મંજૂરી કરવામાં આવે છે કે એને આયોજનમાં લેવામાં આવે છે, તે તાલુકા પંચાયતના માજી પ્રમુખ દ્વારા કરવામાં આવે છે. જે માજી પ્રમુખ દ્વારા રસ્તો મંજૂરી કરાવવામાં આવે છે તે કામ પેપર ઉપર પૂર્ણ પણ કરી દેવામાં આવે છે. પણ આજે જ્યારે સ્થાનિકોને પૂછવામાં આવ્યું કે છેલ્લા 5 વર્ષમાં કોઈક રસ્તો બન્યો છે ખરો જે નવયુગ વસાહત થી લઈને માયાવંશી મોહલ્લાને જોડતો હોય તેવો કોઈ રસ્તો, તો સ્થાનિકોએ સીધું ના પાડ્યું. ના, છેલ્લા 10 વર્ષથી કહી શકાય કે અહીં કોઈ રસ્તો બન્યો જ નથી. એ રસ્તા ઉપરથી તમે જો હાલ પસાર થાવ તો માત્ર કપચીના પથ્થરો જ તમને ત્યાં જોવા મળશે, તેના સિવાય બીજું કઈ જ નહીં. તો અમારો પ્રશ્ન એટલો છે કે જો ગ્રાન્ટ પાસ થઈ છે, પેપર ઉપર રસ્તો બન્યો હોય એવું બતાવવામાં આવે છે, ત્યારે એ રસ્તો ગયો ક્યાં? શું એ રસ્તો કોઈ ખાઈ ગયું, અથવા કોઈ ચોરી ગયું, કે પછી રસ્તો ક્યાંક ખોવાઈ ગયો? જેવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જો રસ્તો ખોવાઈ ગયો હોય કે ચોરાઈ ગયો હોય તો પોલીસ ફરિયાદ કેમ નહીં? અને જો કોઈ રસ્તો સીધો પોતાના ખિસ્સામાં ઘાલીને ખાઈ ગયું હોય તો તેના સામે કાયદાકીય પગલા કેમ નહીં? જેવા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. ત્યારે આવનારા સમયની અંદર બાજીપુરા ગ્રામ પંચાયત એટલે કે કમાલછોડ ગ્રામ પંચાયત વિસ્તારની અંદર થયેલ અનેક કાગળ ઉપરના કામો જે જમીની સ્તર પર મળી નથી આવતા, તેવા અનેક કામોને ઉજાગર તાપી સ્વરાજ ન્યૂઝ ચેનલ દ્વારા કરવામાં આવશે. તે કામો માત્ર કાગળ ઉપર થઈ ગયા હોય તેવું બતાવવામાં આવી રહ્યું છે, તેવા કામો સ્થળ પર નથી ઘણા એવા, તો એ કામોને પણ ઉજાગર કરવામાં આવશે. તેમજ આ સમગ્ર એક કૌભાંડ કહી શકાય તે રચવામાં આવ્યું છે. અનેક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા માહિતી માંગવામાં આવી હતી કે તાલુકા કક્ષાએથી બાજીપુરા કમાલછોડ ગ્રામ પંચાયતના કામો કેટલા થયા છે, તો અધિકારીઓ કેમ માહિતી નથી આપતા તેનું સત્ય ધીરે ધીરે હવે બહાર આવી રહ્યું છે. અને ટૂંક સમયમાં ઘટસ્ફોટ થશે કે કેમ માહિતી આપવામાં આવી નહોતી. તેના માટે બન્યા રહો તાપી સ્વરાજ ન્યૂઝ ચેનલ સાથે.